ચોમાસા પહેલા ભાવનગરમાં પ્રી મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી। 13 વોર્ડમાં 13 એજન્સીએ પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી। સ્ટોર્મ વોટર ઇનલેટ, નાળા અને બોક્સ ડ્રેનની સફાઈ કામગીરી શરૂ કરાઈ। કુંભારવાડામાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે નવી સ્ટોર્મ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ચિત્રા ફુલસર વિસ્તારમાં બોક્સ ડ્રેન પ્રોજેક્ટ પર કામગીરી ચાલુ કરાઈ। 90 લાખના ખર્ચે ભાવનગરમાં થશે પ્રી મોન્સૂન કામગીરી। ભવિષ્યમાં વોટર લોગિંગની સમસ્યા નાબૂદ કરવાનો મહાનગરપાલિકાનો દાવો છે। 13 વોર્ડના 13 અલગ અલગ એજન્સીની નિમણૂક કરવામાં આવેલી છે અને એમાં ટોટલ 80 થી 90 લાખ જેવો ખર્ચની મંજૂરીમાં લેવામાં આવેલી છે। પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તમામ ઇનલેટો જે આપણા હોય છે સ્ટ્રોંગ ઇનલેટની સફાઈ કરવામાં આવે છે। એમાંથી પડેલો ગાળ કાઢવામાં આવે છે, એની લાઇનોની સફાઈ કરવામાં આવે છે, નદી નાળા જે ખુલ્લા છે નાળાઓની સફાઈ કરવામાં આવે છે, જે બોક્સ ડ્રેન છે તો બોક્સ ડ્રેનની પણ સફાઈ કરવામાં આવે છે। આ મુજબની કામગીરી દર વખતની જે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને હવે ટૂંક સમયમાં આ કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાનો છે।